હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા. શું તમે જાણો છો કે મહાભારત લખનાર મહર્ષિ વ્યાસજી એકમાત્ર ગ્રંથ નહોતો લખ્યો, પરંતુ આખા હિન્દુ ધર્મના જ્ઞાનને સંભાળી રાખવા માટે મહાન કાર્યો કર્યા હતા. મહર્ષિ વ્યાસજીને વેદ વ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ મહાન ઋષિ પરાશર અને માતા સત્યવતીના પુત્ર હતા. પ્રાચીન સમયમાં વેદો બહુ વિશાળ હતા અને સામાન્ય લોકો માટે સમજવા બહુ મુશ્કેલ હતા. ત્યારે વ્યાસજીએ એક મહાન કાર્ય કર્યું. તેમણે એક જ વેદને 4 ભાગમાં વહેંચી દીધા. વેદના નામ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ સિવાય વ્યાસજીએ વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય મહાભારત રચ્યું. કહેવાય છે કે વ્યાસજી બોલતા જતા અને ગણેશજી તેને લખતા જતા હતા. વ્યાસજી એ 18 પુરાણોની રચના પણ કરી, જેમાં શ્રીમદ ભાગવત પુરાણ ખૂબ જ પ્રસિદ્ધ છે. પછી વ્યાસજીએ આ ભાગવત જ્ઞાન પોતાના પુત્ર સુખદેવજીને આપ્યું અને સુખદેવજીએ આ પરીક્ષિતને 7 દિવસ સુધી ભાગવત કથા સંભળાવી. આ રીતે મહર્ષિ વ્યાસજીએ સંસ્કૃતિ અને ધર્મના જ્ઞાનના દુનિયામાં ફેલાવવાનું મહાન કાર્ય કર્યું. આ જ કારણ છે કે મહાન વ્યાસજી મહર્ષિ અને હિન્દુ ધર્મના સૌથી મહાન ઋષિઓમાં સ્થાન મળ્યું છે. મિત્રો, જો આવી જ રોજ નવી નવી કથા સાંભળવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.